રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના તમામ સભ્યો, શહેરના રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોએ હાજરી આપી હતી. વર્ષ 2023-24માં પૂરું થતા ચેમ્બર્સના જૂના હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થતા તેમના રાજીનામા આવેલ નવા હોદ્દેદારોની કારોબારી કમિટીએ આગામી 3 વર્ષ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરી પ્રમુખ તરીકે રમેશભાઈ પાનેરા, ઉપપ્રમુખ તરીકે અલ્પેશ વોરા, મંત્રી વિનુભાઈ ખેરવડા, સહમંત્રી જયેશભાઈ વસંત તેમજ ખજાનચી હારૂનભાઈ માલવિયાને નક્કી કરવામાં આવ્યા. આ તમામને જનરલ બોડીએ સર્વાનુમતે મંજૂર કરેલ 2023-24ના કામકાજનો અહેવાલ તથા હિસાબ જનરલમાં મંજૂર કરી સર્વાનુમતે બહાલી આપી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનોમાં પૂર્વ નગરપાલિકા સદસ્ય દાનાભાઈ ચંદ્રવાડિયા, કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખ નાથાભાઈ ચંદ્રવાડિયા, આહિર અગ્રણી બાબુભાઈ ડેર, ગુણવંતભાઈ નાયક, માંગરોલિયા સાહેબ, કિરીટભાઈ જાવિયા, એડવોકેટ નરસિંહભાઈ મંગલપરા, દેવકી વાડિયાભાઈ, ખોડલધામ પ્રમુખ રાજુભાઈ, મુસ્લિમ સમાજના અગ્રણી અલ્તાફભાઈ ફુલારા, શિક્ષણ સમિતિ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, રમણીકભાઈ લાડાણી, સર્વોદય ટ્રસ્ટના આગેવાન, પત્રકાર મિત્રો હાજરી આપી હતી. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ સેક્રેટરી વિનુભાઈ ખેરવડા. વર્ષ 2023-24ની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલનનો કાર્યક્રમ ઉપલેટાના એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં આજરોજ યોજવામાં આવેલ. આ વર્ષની કામગીરીનો અને હિસાબ કિતાબનો રજૂઆત કરી ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે તમામ સભ્યોને જાણકારી આપેલ. આ સમારંભમાં ઉપલેટાના શ્રેષ્ઠ દાનભાઈ ચંદ્રવાડિયા, નાથાભાઈ કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખે હાજરી આપેલ અને આ મીટિંગ સફળતાપૂર્ણ થયેલ. ત્યારબાદ સૌએ ભોજન લઈ આ મીટિંગમાં કાર્યવાહી પૂર્ણ કરેલ છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામીજા, ઉપલેટા.